by Vega, prepared by Sensodyne and Vinod. Here's the documentary. માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા 6 મુદ્દાઓની અને સાથે જ કરીશું તેની છણાવટ। વાત કરીશું દેશના કેટલાક રાજ્યમાં મેઘ મહેરથી લઈને પડી રહેલા ભ્રષ્ટાચારના ગાબડાની। વાત કરીશું મધ્યપ્રદેશમાં માનવતા શર્મસાર થઈ। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। તેની અને રમકડામાં પીરસાતા નશાના ઝેરની પણ આજે તમને વાત કરીશું। સૌથી પહેલા વાત કરીશું દેશના બદલાયેલા વાતાવરણની। આમ તો ચોમાસું પૂર બહારમાં હોવું જોઈએ, પરંતુ હજુ મેઘરાજા જોઈએ તેટલો હેત વરસાવી નથી રહ્યા। જો કે કેટલાક રાજ્યમાં ચોક્કસ કાચું સોનું વરસ્યું છે, તેની કરીશું આજે વાત। બીજા મુદ્દામાં વાત કરીશું બિહારમાં 4 દિવસમાં 2 પુલ ધરાશાયી થઈ ગયા તેની। સિવાન જિલ્લામાં ગંડક કેનાલ પર બનેલો પુલ અચાનક ધરાશાયી થઈ ગયો। ત્રીજા મુદ્દામાં વાત કરીશું પ્રેમની મહિલાને એવી સજા મળી કે માનવતા શર્મસાર થઈ ગઈ। ધાર જિલ્લાના ગાંધવા તાલુકામાં એક મહિલાને સર્રા જાહેર માર મારવામાં આવ્યો। આ ઘટના વિશે પણ આજે વાત। ચોથા મુદ્દામાં વાત કરીશું રમકડાની વચ્ચેથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો તેની। સેન્ટ્રલ એજન્સી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 58 પાર્સલ ઝડપી 3,50,00,000નો હાઇબ્રિડ ગાંજા અને લિક્વિડ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। આ કામગીરીની પણ વાત કરીશું। પાંચમા મુદ્દામાં વાત કરીશું ગર્દભની, જેમને લોકો ગધેડા કહે છે, પરંતુ આજે આ જ ગધેડા બનાસકાંઠાના એક ખેડૂતને કરાવી રહ્યા છે લાખોની કમાણી। અને અંતમાં વાત કરીશું મૂળ ભારતીય અને હાલ બ્રિટનના રહેવાસી હિન્દુજા પરિવારની થયેલી સજાની। મુદ્દો એટલા માટે મહત્વનો કેમ કે કરોડપતિ પરિવાર પોતાના નોકરને યોગ્ય પગાર ન આપી શકતા અને તેનું શોષણ કરતા હતા, તેને લઈને પણ આજે વાત કરીશું। By Vega, prepared by Sensodyne and Vinod. Here's the documentary.